નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડે 24/7 ગુજરાતમાં તમારું બધાનું સ્વાગત છે। મિત્રો, આ સેશનની અંદર આપણે આઈબીપીએસ આરઆરબી જે 2023ની એક્ઝામ છે તમારી, તો તેના અંદર પરીક્ષા પદ્ધતિ શું છે તેના અંગે બરાબર આપણે જરા માહિતગાર થઈ જઈએ। રાઈટ, જોઈ લઈએ આપણે કે ભાઈ કઈ ટાઈપની બરાબર આના અંદર પરીક્ષા આવે છે, મતલબ કઈ ટાઈપે પરીક્ષા લેવામાં આવે છે, શું મેથડ છે, એ બધી આપણે અહીંયા ચર્ચા વિચારણા કરી લઈએ। ચલો, તો અહીંયા મિત્રો આગળ વધીએ તો સૌથી પહેલા એપ્લિકેશન આપણી બધાએ બરાબર ડાઉનલોડ કરી લેવાની છે। ત્યારબાદ યુટ્યુબ ચેનલ મિત્રો સબસ્ક્રાઇબ કરી લેવાની છે। અને હવે આપણે જે પ્રિલિમિનરી એક્ઝામ પેટર્ન છે, સૌથી પહેલા આપણે જરા એ સમજી લઈએ કે ભાઈ પ્રિલિમ પરીક્ષાની અંદર અહીંયા શું કહેવા માંગે છે। તો મિત્રો, પ્રિલિમ પરીક્ષાની અંદર તમારે રીઝનિંગ અને નંબર એબિલિટી બરાબર છે, કયા કયા ભાઈ બે ટોપિક છે તમને। એક તો તમારા પાસે છે ટોપિક રીઝનિંગ, જેને આપણે શું કહીએ છીએ ગુજરાતીમાં તર્ક શક્તિ, બરાબર। ત્યારબાદ ન્યુમેરિકલ એબિલિટી, જેને આપણે શું કહીએ છીએ મિત્રો, તો ભાઈ ગણિત। તો તમારી જે પ્રિલિમ પરીક્ષા હશે તેના અંદર ખાલી બે સબ્જેક્ટ જ છે, એક રીઝનિંગ છે, ગણિત છે। અહીંયા મિત્રો 40 ક્વેશ્ચન છે, જેના કેટલા ભાઈ 40 માર્ક છે, અને અહીંયા 40 ક્વેશ્ચન છે ભાઈ, આના કેટલા છે 40 માર્ક છે। 80 ક્વેશ્ચન 80 માર્કનું પેપર, અને ભાઈ કેટલો સમય તમને આપવામાં આવે છે, તો ભાઈ 45 મિનિટ તમને અહીંયા આપવામાં આવે છે। કેટલો સમય તમને આપવામાં આવે છે, અહીંયા 45 મિનિટ આપવામાં આવે છે, બરાબર છે। તો આ તમારી પ્રિલિમ એક્ઝામ થઈ। પ્રિલિમ પરીક્ષા જો તમે પાસ કરો છો મિત્રો, તો ત્યારબાદ શું થશે, ત્યારબાદ તમે મેન્સની જે પરીક્ષા છે બરાબર તે આપી શકો છો। હવે મેન્સની એક્ઝામની આપણે ચર્ચા કરીએ તો એક તો તમારે રીઝનિંગનું પેપર મિત્રો આવે છે, બરાબર। રીઝનિંગની અંદર મિત્રો 40 ક્વેશ્ચન છે અને 50 માર્કના છે। ત્યારબાદ જનરલ અવેરનેસનું પેપર આવે છે, 40 ક્વેશ્ચન 40 માર્ક। ગણિતનું પેપર આવે છે મિત્રો, 40 ક્વેશ્ચન 50 માર્ક। ઇંગ્લિશ અને હિન્દીનું પેપર આવે છે, બેમાંથી એક તમે બરાબર પેપર આપી શકો છો, 40 ક્વેશ્ચન 40 માર્ક। કોમ્પ્યુટર નોલેજનું મિત્રો પેપર આવે છે, 40 ક્વેશ્ચન 20 માર્ક। તો ઓવરઓલ આપણે જોવા જઈએ મિત્રો, તો ભાઈ 200 ક્વેશ્ચન છે, 200 માર્કનું પેપર, સોરી 200 ક્વેશ્ચન છે અને 200 માર્ક છે, 200 ક્વેશ્ચન છે અને 200 માર્ક છે। અને તમને કેટલા કલાક આપવામાં આવે છે મિત્રો, તો અહીંયા 2 કલાક તમને આપવામાં આવે છે, રાઈટ। તમને કેટલા કલાક અહીંયા આપવામાં આવે છે, તો તમને અહીંયા 2 કલાક આપવામાં આવે છે। તો શું છે ભાઈ, અહીંયા ફાયદો છે, બરાબર। અહીંયા ફાયદો છે, શું ફાયદો છે કે સાહેબ મને તો ઇંગ્લિશ નથી આવડતું, હું શું કરું? બેટા કંઈ વાંધો નહીં, હિન્દી વિષય છે અહીંયા। કયો વિષય છે? હિન્દી વિષય છે અહીંયા। હવે જો હિન્દી વિષય છે તો ભાઈ ફાયદો તો મળે, અને પ્લસ તમારું રીઝનિંગ, જનરલ અવેરનેસ, બરાબર, આ ગણિત છે, કોમ્પ્યુટર છે ભાઈ, એ કઈ ભાષામાં પેપર આવશે ભાઈ? ગુજરાતી ભાષામાં પેપર આવશે। તો મેન્સની અંદર જો ગુજરાતી ભાષામાં પેપર આવતું હોય અને ભાઈ હિન્દી પણ છે સાહેબ, તો સોને પે સુહાગા, બરાબર, સોને પે સુહાગા જેવું છે, અને કોઈ તમને રોકી નહીં શકે પરીક્ષા પાસ કરતા। ચલો, ત્યારબાદ આપણે નેક્સ્ટ મિત્રો વાત કરીએ તો ભાઈ જે ઓફિસર છે, ઓફિસરની પ્રિલિમિનરી જે તમારી પરીક્ષા છે તેના અંદર પણ તમને રીઝનિંગ અને ગણિતનું પેપર આવશે, 40 ક્વેશ્ચન 40 માર્ક, 40 ક્વેશ્ચન 40 માર્ક, ટોટલ 80 ક્વેશ્ચન 80 માર્ક અને 45 મિનિટ બરાબર તમને આપવામાં આવશે। અને આના સાથે મિત્રો આપણે વાત કરીએ મેન્સની તમારી બરાબર છે એક્ઝામની ઓફિસરની, તો તેના અંદર તમને રીઝનિંગ છે એ 40 માર્કનું રહેશે, જનરલ અવેરનેસ 40 માર્ક, 40 ક્વેશ્ચન 40 માર્ક, અહીંયા 40 ક્વેશ્ચન 50 માર્ક। ગણિતની વાત કરીએ 40 ક્વેશ્ચન 50 માર્ક। ઇંગ્લિશ હિન્દી લેંગ્વેજની વાત કરીએ 40 ક્વેશ્ચન 40 માર્ક। કોમ્પ્યુટરની વાત કરીએ 40 ક્વેશ્ચન 20 માર્ક, બરાબર। તો ટોટલ તમારા પાસે કેટલા ભાઈ 200 ક્વેશ્ચન છે અને 200 માર્ક તમને બરાબર પૂછવામાં આવશે, 200 માર્ક તમને મળશે એના, અને 2 કલાક તમને આપવામાં અહીંયા આવશે। તો ભાઈ આગળ જે આપણે જોયું બરાબર એ જ છે, રાઈટ, કંઈક અલગ છે નહીં આના અંદર। તો ફાયદો છે, મેં તો તમને આગળ પણ કીધું ગુજરાતી ભાષામાં હશે પેપર, એટલે ભાઈ બીજું તો હવે શું જોઈએ આપણને? ગુજરાતી ભાષામાં પેપર એટલે યાર હવે બીજું તો શું જોઈએ, મતલબ વિચાર તો કરો તમે, રાઈટ। ચલો, ત્યારબાદ નેક્સ્ટ આપણે મિત્રો વાત કરીએ તો ભાઈ ટેલિગ્રામ ચેનલ છે આપણી 24/7 જીપીએસસી, જે પણ વિદ્યાર્થી મિત્રોએ જોઈન નથી કરી ભાઈ જોઈન કરી લો। અને આ વિડીયો ગમે તો તમે લાઇક, શેર, કમેન્ટ કરી શકો છો તમારા કોઈ પણ પ્રશ્નને, અને શું કરવાનું છે ભાઈ, સબસ્ક્રાઇબ કરી લેવાનું છે। તો મળીએ છીએ મિત્રો આપણે આપણા નેક્સ્ટ સેશનની અંદર। જય હિન્દ।